ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષી જાહેર કર્યા। નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં એક મહત્વનો ચુકાદો આપ્યો। એમએલએ ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ 9 આરોપીઓને 7 વર્ષની કેદ 25,000નો દંડ ફટકારવામાં આવ્યો। ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવતા ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। નવેમ્બર 2023માં નોંધાયેલી ફરિયાદ મુજબ ધારાસભ્ય પર આરોપ હતો કે તેમણે ફોરેસ્ટ વિભાગના કર્મચારીને પોતાના ઘરે બોલાવીને માર માર્યો। આ વિવાદાસ્પદ ઘટના બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું। હવે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે આ મામલે તેમને દોષી ઠેરવતો એક મહત્વનો ચુકાદો આપ્યો। સરકારી વકીલ વંદના ભટ્ટે કહ્યું કે 2023માં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ વન વિભાગની જમીન પરથી ગેરકાયદેસર વાવેતર દૂર કર્યું। આ બાબતને લઈને ચૈતર વસાવાએ તે કર્મચારીઓને પોતાને ઘરે બોલાવીને ધાક ધમકી આપી હવામાં ગોળીબાર કર્યો અને ધોલ ધપાટ કરી। તેના બીજા દિવસે ચૈતર વસાવાના પીએ અને અન્ય લોકોએ કર્મચારીઓ પાસેથી 30,000 મળીને કુલ 60,000ની ખંડણીની માંગણી કરી। ફોરેસ્ટ કર્મચારીઓ પાસે પૈસા ન હોવાથી તેમણે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પણ પૈસા ન દેખાતા તેમણે પોતાના ઉપરી અધિકારીને ફોન કર્યો અને અધિકારીએ ઓનલાઈન 30,000 બીજા 30,000 ટ્રાન્સફર કર્યા, જે પુરાવા તરીકે મળી આવ્યા છે। આ કેસની સુનાવણી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજની કોર્ટમાં ચાલી હતી। તમામ સરકારી સાક્ષીઓ મજબૂત પુરાવાના આધારે આજે 23મી જૂને 5 પુરુષ 4 સ્ત્રી કુલ 9 આરોપીને દોષી જાહેર કરીને 7 વર્ષની કેદ 25,000નો દંડ ફટકારવામાં આવ્યો। હાલમાં તમામ આરોપીઓને રાજપીપળા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો હુકમ કરાયો છે। વધુમાં આરોપીઓ તરફથી નર્મદા જિલ્લાના વાતાવરણને કારણે અન્ય જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કરવાની અરજી કરવામાં આવી છે। આરોપી પૈકી એક સગર્ભા મહિલા છે અને એક મહિલાને નવજાત બાળકો હતી। બાળકને જેલમાં સાથે રાખવાની અરજી તેમના વકીલ દ્વારા કરવામાં આવી છે। ભાઈનો જે કેસ છે 2023ની સાલમાં ફોરેસ્ટના જે કર્મચારી છે એમણે અન્ય કોઈક જે વ્યક્તિ હશે એમણે ફોરેસ્ટની જમીન ઉપર કંઈક ઇલીગલી એમણે વાવેતર કરેલું હતું અને એ વાવેતર દૂર કરેલું હતું ફોરેસ્ટના કર્મચારીઓ। એના અનુસંધાનમાં આ જે ચૈતરભાઈ વસાવા છે એમણે આ જે ફોરેસ્ટના કર્મચારી છે એમને એમના ઘરે બોલાવી અને એમને જે છે ધાક ધમકી આપેલી। એને જે પિસ્તોલ કે જે બંદૂક હતી એનાથી એમણે હવામાં ગોળીબાર કર્યું હતું અને ધોલ ધપાટ કરી હશે અને એ ધોલ ધપાટ કરી હતી અને આવો એક બનાવ હતો। અને પછી બીજે દિવસે એને જે પીએસ છે એ પીએસ જે છે એમણે એને અન્ય જે ઈસમો છે એમણે 30,000ની 60,000ની બે ઈસમોને આપવા માટેની ખંડણી માંગેલી હતી। એના અંગેનો આ કેસ હતો અને આ કેસમાં આવી રીતના અહીંયા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં એવી હીરપરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો। અને આમાં શરૂઆતમાં ડીજીપી શ્રી જે ગોયલ સાહેબે ઇનિશિયલ એમણે આ ટ્રાયલ ચલાવેલી હતી અને ત્યારબાદ એમાં જે સ્પેશિયલ પીપી છે નાયર સાહેબ એમને અગાઉની કાર્યવાહી એમણે ચલાવેલી હતી અને આ કાર્યવાહી ચાલી જતા આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે। અને તમામે 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે હાલ। અને એમાં અરજી આપવામાં આવી છે કે જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ હાલ આપી છે, કારણ કે આ જે મેટર છે એ મેટરમાં જો અહીંયાની જેલમાં રાખવામાં આવે તો અહીંયા નર્મદા જિલ્લાનું જે વાતાવરણ છે એ એમાં તકલીફ પડે એમ હોય અધર ડિસ્ટ્રિક્ટમાં એમને ટ્રાન્સફર કરવા માટે।